जय बाडेरवीर ऑफिशियल। હા થાક્યા આ 4-5 ઘર છે પૂરો કરી દઉં પર ગામમાં જઈને જમી લઉં આ ઘેર ચાર છે લાઈન શેર છે એટલે તો ફાડી જ દઉં બિલ ફટાફટ એટલે મારે કાકા બોલો ભાઈ સ્વાતિ આ કોણ છો? બિલ જઈએ કાકા હું કીધું? બિલ બિલ આનું બિલ લાઈટ બિલ અરે ભાઈ મશીન જેવી છે ને તમે 6 મહિનો થતો નહીં આવી ગયો છો. ના તો યાર અમારે બિલ નો સમય થાય એટલે આપવું પડે. બીમારી આ કાચી ને એક બાજુ તમે શું લીધું છે? મગાજી ઓવર બરોબર સાહેબ ઓછું લખજો હો ને કે અમારા કોનાય પોખતા નહીં અત્યારે તો. આજ ભાઈ જે બાળ્યું હોય યાર કાકા આવે હો બાળું યાર રાતે પૂરો કરું છું એમાં આ તાપમાં બેહી રહ્યો છું પંખો ચાલુ નહીં કરતો ને. 480 રૂપિયા કાકા બરોબર. બાપરે એટલું બધું સાહેબ હું તો મજૂરી નહીં તો એક તો કોણ મારા બિલ ભરશે? કાકા તે બાળો એટલું તો આવે કે યાર. પણ તો બાળું છે યાર. લો તાન હું કાકા રજા લો. ના ના અમાર તો જે બતાવે ને એ જ લખીએ અમે. ના ના વધારે ને અમારી યાર ના લખાય કોઈ ગરીબ નો અમાર જે બતાવે એ લખવું પડે. 15 દિવસ લખી દો છે તારીખ ભરવાનું તો સાહેબ. છોકરા સાહેબ જે તારીખ ભરવાનું તો એ લખું. અરે આપડે આરે શું મહિનો ઉભા રહીને હું જોઈ લઉં. અરે આ મહિનાનું તારીખ એટલે અમે ભરવા જઈએ ને લાવ લખ્યા લો. અમે તો અભણ છીએ એ તો પણ ભરવાનું આટલા ના કા. ઓહો જો 22 તારીખ છેલ્લી છે. ઓહો એવું સાહેબ બરોબર. કાઠો કોણ તો સર દિનો સતી ભરવાનું આપણું સંજયજી બરોબર 840 રૂપિયા ભાઈ. આટલું બધું વેતું હે કશું વાપરતા નહીં ને. હું વાપરતા નહીં યાર આ બિલ ઇમદમ આવતો સાહેબ. એ સાહેબ હા આ 20 ગુણ્યા 22 કર્યા શું કરી છે? એ તારીખ મારીશ. તારીખ મારી છે. ઓહો લે બેટા બરોબર ભર દેજો. ભણેલો ખરો પણ ઓપરેશન કરી આવજો એ દેખાવ પર તો બિલ 2 તો ફાડી દીધો મમ્મા. હા કાકા કેમ છે? કેમ જગ્યો પાણી વાણી મંગાવજો પીએ થાશે આ તો ગરમી પડે છે. હા સાહેબ ને પાણી પાહે લાવજો. હા હા બિલ પાડી પાડી કાકા ગરમી લાગે થાકી જવાય. હા બહુ ગરમી પડે ઉનાળો હે કે સાહેબ? તાણ મને તો કૂતરો કેળવા આવ્યો યાર શું કરું ગયો. હા હા સાહેબ ભાઈ તો કૂતરો થઈ જતા તાર ઘરમાં બહુ કૂતરો મને તો ની અસર કેળવા આવ્યું. મારે બે હું નહીં હજી જમવાનું બાકી છે એટલે હું બિલ ફાડી આલું તો કોઈ કમાય સાહેબ? ના બિલ છે ને કાકા બિલ છે. બિલ છે? ઓહો હા બિલ હું આમાં કાકા જે આવે સમજીને લખું શું કરું કયો જે આ તો યુનિટ આવ્યું એ લખવા પડે. હું લખી દઉં ફટાફટ તો બિલ પાડી દઉં. મધુબેન દલપાજી એ છે ને હા કાકા 1140 રૂપિયા છે. 1140 રૂપિયા. તે કોક બાર તો એમને એમને ના આવે લ્યો બરોબર બરોબર કાકા. હા આટલું તો મારા મોટર ને બિલ આવતું નહીં કાકા જો તમે ઘંટી ચલાવતા હોય બધું ઘરમાં જે હું તો ઘરમાં જઉં ના એટલે તમારે બધું ચલાવવાનું હોય. અરજી લખી દો મારે. આમાં હું અરજી ના લખી કોઈ મીટર બગડી છે આટલું બિલ આવી છે એ તો મારો પ્રોબ્લેમ ના હોય મારે જે બતાવો ને એ લખવું પડે. આ વાત ને કરવી પડે. આ તો તમારે ડાયરેક્ટ જ જવું પડે બોર્ડ ખાતામાં જ જવું પડે તમારે. ઇજ્જત રહ્યો મારા મોટર છે ઓહો પણ સાહેબ આટલું બિલ આવતું નહીં. ના એ તો ખરું પણ 2 ગોળા એટલે હમણાં નવો મીટર નાખવાનું ચાલુ છે કે બદલાઈ જાય. અમારે ટીવી નહીં બરોબર તો શોક લાઈટ બાઈટ ફોલ્ટ હોય ને પેલું ખરાબ થયેલું હોય તો આ તો આવે બરોબર. લો કાકા હું રજા માંગુ તા હો ને અને છેલ્લી 22 તારીખ છે ભરી આવજો કપાઈ જા પાછ. શું કીધું કેમ કે આ તો કેવું પડે. હા કંટાળ પેલો ઢોર કમ્પ્લીટ છે કે કમ્પ્લીટ છે. આ કુવાના હલાળા ઘરના હલાળા હા બધા હલાળામાં તો શાપ હું થાય ભાઈ શાપ. આ છોકરો એક તો કશું કોમ કરતો નહીં બધું એમને ફેલ ફેંકી જ લઈ છે.
આ કંટાળી ગયો સાહેબ. આ છોકરો મારા દિયર અમુક કોમે આવતો ને હરખું. એક તો આ ચોરને પૂંજા હરખા કરી લેતા હોય ને તોય સારું ઢોરવાના. આખો દાડો શી ખબર આ કુવરથી આવીને ઘરનું કામ કરવાનું પાછું. શું કરવું? હા છોકરા, આખો દાડો મોર ટીવી જ જોવો. જોવા લાગે હમણાં બિલ આવશે તારે ખબર પડે. આખો દાડો ટીવી પેલા ફ્રીઝમાં ઠંડુ ને ઠંડુ પાણી પીવાનું પાછું. ગરમ તો ના બા પાછું માટલાનું તો. બાપુ લાયા તો નું લાયા ના ટીવી આમ તો બંધ કર. જોવા લે બંધ કર. આ બિલ આવશે ને તારે હમણાં બિલ વાળો આવશે તો ખબર પડી જાય કે કેટલું બિલ આવ્યું. હા રૂપિયા હું બંધ કરીને આવ્યો તા હાય તો જોડે પાછો હા શું કરે છે? ટીવી બંધ કરી તો ટીવી બંધ કરી આવ્યો. હા એ સારું કર્યું ઓછું બાળવાનું. આ બિલોમાં હતા આપણી પાસે શું કરીશું? કોણ આવ્યું વળી? કેમ કાકા મજા? કોણ છો? બિલ હજુ મોહુ હાલ વાત કરતો. આવી ગયું આવી જાય તો તાણ થાકી જવાય જવું કરવાની યાર ફરી ફરી યાર. આ તો બધા ઢાળ એવા છે ને. તાણ યાર થાક તમે તો મંગાવજો. નવા આયા ને? આ નવી ભરતી થઈ મારી યાર. તમને કદી જોયા નહીં આટલી પેલા આ પહેલી વાર આવ્યો ને યાર. ઓહો પહેલા કદી પેલા જોયા કનુભાઈ નહીં. આવતા. કનુભાઈ આવતા ને. ઓહો તે હાલ નામ શું છે સાહેબ? બેરોજી. બેરોજી. ઓહો હા તે આજ ક્યાં ગામના છો સાહેબ? તો કલ્યાણાનો છે યાર. ઓકલ્યાણા. હો નજીક ના જ છો ને? તો દૂરના નહીં તમે તો. ના યાર આ નોકરી એ વિષય જામ ફરક તારે સારું કર્યું. સારું છે. સારો ધંધો છે. સરકારી ધંધો સારો છે સાહેબ. પણ હા મજી થોડો યાર આ તો ઓછા જે આવતું હોય એ લખવું પડે યાર. યાર હાલ તો ઉનાળો છે. હાલ તો એ તો રહેવાનું જે પણ બતાવો એટલું લખવું પડે. ના પણ સાહેબ થોડું અમે પોકળા ઓછા લખજો. તો હાલ તો શું પના પોકે એવું નહીં સાહેબ. ઓમો મારી ગલતી ના હોય કે યાર. ભરતજી કોનાજી બરોબર હા બરોબર એ એ છે ને? જ 2140 રૂપિયા. આટલા બધા સાહેબ તમે આટલું બધું તો બાળ્યું નહીં મુઈ. તાણ યાર 2140 થઈ ગયા. મારી માની સોગન અડખત તો હું કરવાનું સોય પનો નહીં પોકવાનું. અને એક તો પેલા અખતા લોહી પી જાય છે ને એક તો આ બિલ. હું સીવું ભરવું ને હું કરવું? વખત તો મને લાગે છે છોકરા ટીવી વગર ના જાઓ. કાપી જાત પણ ફ્રીજ ને ટીવી ને બધું ચલાવતા હોય ઘર સારું છે પછી બધું ઘર તો સારું છે સાહેબ પણ આ છોકરા એક તો ટીવી પેલું ફ્રીજ નું પાણી ટાઢું કરી પી કરે છે આખો દાડો. બસ યાર લ્યો બિલ તો આવે ફ્રીજ છે કે એ તો વધારે જ કેટલા છે થાય. સાહેબ? 2140 રૂપિયા અને 22 તારીખ બદલેજો છેલ્લી 2 દાડો જ મોલત આવે છો તમે. ઓ અરે એવું થઈ ગયું. કાપી જાવ. કપાઈ જા હું ના આવું યાર હું તો બિલ જ ફાળું ભાઈ મારી નોકરી આ બરોબર લ્યો તાન હું રજા માંગુ કાકા. શું કીધું? પણ બદલેજો પાછા. આ હું જઉં તાન હો. મારી માની છોકરા આટલું બધું બધું બિલ છોકરો બહેરો શાપ મને થકવી નાખવાનો હતો તો મને તો પેલા દાદા પાંચ જેવા ને લોન કેટલું આવ્યું છે આમ તારા હું ખાવા બુઝ પડી રાખ એ તો હું જાઉં છું. હાય હા દાદા કેટલું આવ્યું તમારી બિલ? 1100 રૂપિયા આવી છે. 1100. હા જો કે માર તો ફાળે આવી કેટલું લખ્યું છે? 2140 રૂપિયા લખ્યું છે બિલ. મારા બોર્ડમાં અરજી આવી છે. મારે અરજી આલવી જ પડે દાદા. મીટરમાં ખામી છે. આ મધુમાં જોજો આ જોજે કેટલું બિલ આવ્યું છે તમે જોજે. મારે તો 1100 છે પણ તો 2140 રૂપિયા લખ્યા છે ફાળે. એ સાહેબ આપડે બારી પણ આ મીટર બગડે તો આપડે આ મીટર માં કોક ક્લોઝ આવ કયો કે આટલું બધું આપડે બાળતા નહીં જોતી આવો. આટલું તો મારા મોટર નું નહીં આવતું. તાર મારા મોટર નું પેલી છે ને સરકારી માં 500 રૂપિયા આવે છે મહિનાનું અને આ તો ઘરનું છે તો 2140. કોઈ હું મને તો પૂરા થઈ ગયા ઘરનું એના સરખું કરીએ કે ના બિલો પંખો દે છે બરાબર. 1100 રૂપિયા ની તો છોકરા સાહેબ ને પૂછ્યું તું સાહેબ આ ભણો કોઈ આખી તમારા બોર્ડ માં જવું પડે મને કે હું તો બધી છે લખું. બરોબર. આમાં તો છોકરો આખો દાડો ટીવી પેલે ફ્રીજ નું પાણી વળી ટાઢું કરીને પીવું કઈ આ તો ઓછું ઠંડુ છે થોડું વળી બટન વધારે ઓબલી નાખ્યું છે ફૂલ ઠંડુ કરી નાખ્યું.
ઈમોન આ પૂરા કરી નાખવાના છે. આ ઘર ને બધું આપણે માપ રાખો. માપ રાખવું જ પડે કે માપ હું એમ જ કઉ છું આ બિલ બાળવાનું ઓછું રાખો પણ આ સમજતો જ નહીં કયો શું કરું ના માત્ર ડોહીને જે છીએ કે આ માપનું જ તમારે તો ચાલે 2 જણા છે એટલે વાંધો ના આવે હા. તમે પોકી વળો ને માર તો છોકરો જ 4 છે શું કરું કયો આપણ જોતા પગે ભાઈ ઉછીના હાલ પગાર જ જો નહીં બધું કરવું. એ વાત સાચી આના કો આમ તો કને છે કપાઈ જાય. કપાઈ જાય ના એ બની જાય. બાપા હા હું ટીવી જોવા દઉં કે અલ્યા ફાળા ટીવીમાં તો આ તું ઓકળા કેટલા લખ્યું છે તું જોક દે 20 રૂપિયા બોલા તો એકવીસ આ કોઈ નહીં ના. કોઈ નહીં આજુ જેવા આવું કહી કોઈ નહીં કહે આ 2100 રૂપિયા કોઈ નહીં હોય તો ભાઈ, આ તો છોકરો છે કે આ 2100 રૂપિયા સમ કરીને કમાઈ છે તો દાદા જ પૂછ છે ના આવું છે ઈવન ખબર હે ના તમને પેલા ખબર ના તા નિમ્નમ તો આવડા મોટા કર્યા અરે હું ટીવી જોવા દઉં તું જાજે ભાઈ તું જાજે પછી કંટાળો લેવડાયો કે પણ જાઉં છું અને મારી જો કે અમાર તો જો કે દાદા તો સારું છે 1100 આવી છે માર તો 2100 રૂપિયા બિલ આવી છે અને મિત્રો મારી જો કે આ ટીવીઓ ફ્રીજ ને બધું ઓછું કરી લે જોવાનું આ પંખા એ બાળવાનું ઓછું કરી લે કે અમારા જેટલું બિલ આવશે એવું કરો. અને અમારો વિડીયો ગમે ને તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો જય બાડેરવી.